તો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતા મજામાં જ હોય ને. આજે છે મારો બર્થડે, એટલે કે તમારા ચીડી બ્લોગરનો બર્થડે. તો બધા કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો. અને અત્યારે અમે લોકો જવાના છીએ રાજકોટ જમવા માટે. મારા બનેવી અને પપ્પાને એના બધાને આગળ મોકલી દીધા છે અને આપણે રહી ગયા એ વાયને, કેમ કે ગાડી લેવાની હતી એટલે થોડુંક મોડું થઈ ગયું છે. એટલે આપણે નીકળી. એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. ક્યાંય જતા નહીં, નવા હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બન્યા રહેજો વ્લોગમાં. ગોતતા હેરાન થતા થતા પોગી ગયા રાજકોટ રેડ એપલમાં. ફેમિલી મેમ્બર જો બધા છે અને આયલા છે અંદર અમે લોકો જમવા માટે. હાલો બન્યા રહેજો વ્લોગમાં. ક્યાંય જતા નહીં, અંદર આયલા છે અમે લોકો. બહુ હેરાન થઈ ગયા. 10:30 જેવું થઈ ગયું. નીકળ્યા ત્યારે 8 વાગ્યા હતા, અત્યારે 10:30 જેવું થઈ ગયું. હા, એટલે પેલા આયલા છે અંદર અને જમવાનો ઓર્ડર દઈ દીધો. અંદર એન્ટ્રી લઈ લીધી છે અને જોઈ લ્યો અહીંયા અંદર જમવાનું સેલ્ફ સર્વિસમાં છે. હમણાં આવશે, પેલા હાથ મોઢું ધોઈ નાખીએ, પછી આગળ બધા ભેરા થઈ જાય, પછી જમવાનું ચાલુ કરી. કઈક સ્ટાર્ટર આવે એ પ્રમાણે બધી વસ્તુ. ચાલો ફાઇનલી આપણી પ્લેટ થઈ ગઈ છે તૈયાર. જોઈ લેજો. આ બધા આપણા મેમ્બર, ફેમિલી મેમ્બર બધા. ચલો જમી લઈએ હવે પેલા, પછી તમને પેલા દઈએ પાછા. મિતુ બોલાવો, બોલાવો બેન એક કામ કરું, લઈ દે ને. જમવાનો કામકાજ થઈ ગયો પૂરો અને છેલ્લે જ આવી ગયા ડેઝર્ટ. મિતુભાઈ શું ખાસ? તને ખાવી છે આઈસ્ક્રીમ. અને જો અમારી ચીનુ બેન. હે જીનુ શું ખાસ? આઈસ્ક્રીમ ખાસ? બધા અમારા ફેમિલી મેમ્બર આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. પછી કેક મંગાવ્યો છે, કેક કટિંગ કરવાનો છે. જમી તો લીધું છે. જમવામાં બહુ મેળે ન આવ્યો, અહીં આમ બરોબર હતું નહીં. બાકી અમારા જો મિતુભાઈ આઈસ્ક્રીમ નો લાભ લઈએ. મારો મારો અમે બધી કમ્પ્લીટ થઈ ગયા ભાઈ. અને જો કેક કટ કરવા માટે આવી ગયા છે અહીંયા. કેક કટ કરી નાખી. ઓનલાઈન કેક મંગાવી લીધો હતો આપડા આ વડીલે, એટલે કેક કટ કરી નાખી. ડેકોરેશન ને બધું. હોટલ મસ્ત હે પણ જમવાનું ઠીક ઠાક લાગ્યું નહીં. મજામાં આવી જોઈએ એટલે એમ લાગ્યું, પણ એમાં એવું કે અનલિમિટેડ હતું ને એના લીધે એવું જ હોય. આપણે કહી ન શકીએ એમ કે આમ બરાબર છે, એવું મજા ના આવી. એટલે કાંઈ વાંધો નહીં, જેવું તેવું જમી લીધું. હા, લાવો કેક કટ કરી નાખીએ. આપણે વસ્તુ કામકાજ પતાવી દે જરીક ડેકોરેશન ની, એટલે પછી કેક કટ કરી નાખી ને પછી નીકળી આપણે ઘર બાજુ. કેક જો આવી ગયો છે ગાઈસ, અને અમારી ચીનુબેન હેપી બર્થડે ટુ યુ. હાલો કેક કાપો. હાલો હાથ લગાડ. જેની આલે કો જો ઓમ કન્નાઈક નહીં કે બે કટ થઈ ગયો છે ભાઈ. હવે આયલા જઈએ આપણે લોકો બાર. આ છે અમારા બેન. ડેકોરેશન મસ્ત છે. જમવામાં તો એવું બધું કઈ હતું નહીં. ઓલા બહાર આવેલા જઈ થોડા ઘણા ફોટો શૂટ કર્યા, કેક કટ કર્યો. મજા આવ્યો એમ. આ દિવસ આખો બપોર લગીને તા ના મજા આવી, બોર પછી મજા આવી. કેમ કે આ બધી વસ્તુ હતી એટલે. અને આપડે કઈ ગોંડલ તો ગયા નહોતા રેલીમાં. આજે આખો દી ઘરે ને ઘરે જ હતા. એટલે બપોર પછી આપણે 5 વાગ્યા ટુકડા સમથિંગ રાજકોટ નીકળ્યા. એટલે
ઘરે તો મોડું થઈ ગયું હતું ટૂંકમાં નીકળવામાં ને બધી વસ્તુ આપણે ગાડી ટૂંકમાં હતી નહીં ના લીધે આમ મોડા નીકળ્યા. હવે ફોટોશૂટ કરી નાખી જો અહીંયા આ લોકોનો બધાનો મસ્ત ડેકોરેશન છે જો બારે પણ. હાલો ફોટોશૂટ કરી નાખી. મારા બે છોકરા હુઈ ગયા. અલે ઉભી થા, ક્યાં હુઈ ગયા? હાલ થઈ જા ઉભી થા. જો હુઈ ગયા. હાલો હાલ્યા જાય બાર ઘર બાજુ નીકળીએ. અલે ઉભી થા, ક્યાં હુઈ ગઈ હું હાલ? નથી હુવાનું, અહીંયા ઘરે જઈને હુવાનું. હાલો જો આને અમારે ખાના હાલો નથી આવવું ઘર બાજુ. સારું હાલો આપણે હાલ્યા જાય ડાયરેક્ટ ઘર બાજુ. ઘરે હાલ્યા જાય 11:30 વાયા જેવું થઈ ગયું છે. જોઈએ ઘરે પોગતા કેટલા વાગી જાય કઈ ખબર નહીં. પેલા ઘર બાજુ હાલ્યા જાય. અહીંયા તો રોકાવાનું નથી હવે. રાજકોટ કોટડા જ ડાયરેક્ટ મારવાની છે કેમ કે ભલે મોડું થાય. ઘરે જઈને સુવું આરામથી. એટલે હાલો નીકળીએ અહીંથી પેલા. હાલો મીતુ ટાટા. ઓ મીતુ અમે નથી જોતો આ તો. હાલો જીનુબેન ટાટા. ફોન કરી દો બાબુ એટલે. બાય બાય. ચાલો અહીંથી બધે પોતપોતાના રસ્તે અને આપણે આયલા જાય કોટડાઓ અહીંથી. પાછા ઘરે આવી ગયા છીએ અને મળીએ હવે બીજો વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ભેગા થઈ તમને સવારે